વડોદરા જિલ્લા ભાજપા દ્વારા પ્રોફેશનલ મીટ તેમજ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના સફળ શાસનને 11 વર્ષ પૂર્ણ થતા સંકલ્પથી સિદ્ધિના 11 વર્ષ અંતર્ગત વડોદરા જિલ્લા ભાજપા દ્વારા પ્રોફેશનલ મીટ તેમજ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટ હાજર રહ્યા હતા। ત્યારે આ કાર્યક્રમ જિલ્લા કમલમની જગ્યાએ વડોદરા એપીએમસી ખાતે રાખવામાં આવ્યો હતો। વડોદરા જિલ્લાનો કાર્યક્રમ હોવા છતાં પણ ખૂબ જ ઓછી હાજરીમાં કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા। ત્યારે કાર્યક્રમમાં ખાલી ખુરશી પણ જોવા મળી હતી। દરેક સમાજ, દરેક ધર્મના લોકોનો અને દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીનો જે મંત્ર છે, સબકા સાથ સબકા વિકાસ, સબકા પ્રયાસ સબકા વિશ્વાસ, એ મંત્ર સાથે તમામ લોકોનો વિકાસ થાય, છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ પહોંચે। જે રીતે જ્ઞાનનો મંત્ર આપીને ગરીબ, યુવા, અન્નદાતા અને નારી આ 4 વર્ગના લોકોનો વિકાસ થાય, ગરીબોને મફત અનાજ આપવાનું કામ હોય, યુવાઓને શિક્ષણ મળે, રોજગાર મળે અને અન્નદાતાઓ એટલે ખેડૂતોને વીજળીથી લઈને ખેત સવલતો, MSP અંતર્ગત એમની ખેત ઉત્પાદનોનું ખરીદી થાય અને મહિલા સશક્તિકરણનું કામ આ છેલ્લા 11 વર્ષ દરમિયાન થયું છે। ત્યારે દેશના તમામ નાગરિકો દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં એક મજબૂત મનોબળ સાથે, મજબૂત વિશ્વાસ સાથે આજે દેશ આગળ વધી રહ્યો છે। એ સુરક્ષાની દ્રષ્ટિ હોય તો પણ આપણે જોયું કે જે રીતે પાકિસ્તાનના આતંકવાદીઓએ દેશ ઉપર હુમલો કર્યો, નિર્દોષ નાગરિકોની હત્યા કરી, ભારત દેશના મજબૂત પ્રધાનમંત્રીશ્રીએ વળતો પ્રહાર કરીને એ એર સ્ટ્રાઇક હોય, સર્જિકલ સ્ટ્રાઇક હોય કે ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકવાદીઓના અડ્ડાઓને નેસ્ત નાબૂદ કરવાનું કામ કર્યું છે। ત્યારે સુરક્ષિત ભારત અને સશક્ત ભારતનો સંદેશો પણ દુનિયાને આપ્યો છે। ત્યારે આ 11 વર્ષના એમના ભારતીય જનતા પાર્ટીના સરકારના કાર્યકાળની અંદર, NDAની સરકારની અંદર દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ જે રીતે તમામ લોકોને, તમામ સમાજના લોકોને, તમામ ધર્મના લોકોને ધ્યાનમાં રાખીને છેવાડાના માનવી સુધી પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીનો જે અંત્યોદયનો મંત્ર છે એને સાર્થક કરીને આજે લોકો એમના નેતૃત્વમાં ખૂબ ખુશ છે।